ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આજે આપણે એનિમલસ નોર્મલ અને એનિમલસ સેકન્ડરી ગ્રોથ વિશે વાત કરવાની છે. એટલે સાદી અને અનિયમિત દ્વિતીય વૃદ્ધિ વિશેની વાત કરવાની છે. એના માટે અમે 3 જણા છીએ. હું માયસેલ્ફ ડોક્ટર કિન્નરી જે દુબલ from St. Xavier's College, Ahmedabad. Next is Professor Kinnari Patel from M.N. Science Patel College, Vidyanagar, Anand, and Professor Mittal Katara from M.N. Patel College, Vidyanagar. So now we'll begin with the normal secondary growth. First of all, તમે લોકો ભણ્યા હશો કે દ્વિતીય વૃદ્ધિ એટલે શું. સૌપ્રથમ દ્વિતીય વૃદ્ધિ શરૂ થાય એ પહેલા કોઈ પણ વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ તો જોવા મળે જ છે. અને એ પ્રાથમિક વૃદ્ધિમાં આપણે જોયું છે મૂળ, પ્રકાંડ અને પર્ણ એમાં ડેવલપ થયેલું હોય છે. એ કોઈ પણ વનસ્પતિમાં મૂળમાંથી પોષણ મેળવી અને પ્રકાંડ આગળ ડેવલપ થાય છે અને ત્યારબાદ એનો તમે જેમ જેમ એની વૃદ્ધિ થતી જાય તેમ તેમ એનો વિકાસ થતો જતો હોય છે. એટલે એની પહોળાઈમાં વધારો થતો હોય છે. એ જે પહોળાઈમાં વધારો થાય છે, સામાન્યમાંથી એની જાડાઈમાં વધારો થાય, એ વૃદ્ધિને આપણે દ્વિતીય વૃદ્ધિ કહીએ છીએ. તો એની ડેફિનેશન આ પ્રમાણે છે. Growth in the vascular plants resulting from the production of the layers of secondary tissue by lateral meristem, that is cork, cambium, or the vascular cambium, and the new tissues accumulates and results in thicker branches and stems. એટલે સામાન્ય રીતે દ્વિતીય વૃદ્ધિ જ્યારે થાય છે તે વખતે એની જાડાઈમાં વધારો થાય છે. અને એ જાડાઈમાં વધારો શાનાથી થાય? જેમ કે આપણે છીએ તો આપણી જાડાઈના વધારો કેવી રીતે થાય? તો આપણે વધારે પડતો ખોરાક લઈએ છીએ, પાણી લઈએ છીએ, અને જેમ જેમ આપણી રિક્વાયરમેન્ટ વધતી જાય એમ આપણો ખોરાક પણ વધતો જાય, ફૂડ ઇન્ટેક બી વધતો જાય છે. એના માટે આપણી પણ લંબાઈ અને પહોળાઈ વધે છે. એ જ પ્રમાણે વનસ્પતિમાં પણ એવું જ જોવા મળે છે. વનસ્પતિ પણ એનો ખોરાક અને પાણી નિયમિત પ્રમાણે એનો વધારો થાય છે. એ વધારો થવાના કારણે એની અંદર અમુક જે સેલ્સ છે એમાં વૃદ્ધિ પામે છે. એ જે વૃદ્ધિ પામે છે એ કોના કારણે પામે છે? તો જેમ આપણે હમણાં ડેફિનેશનમાં જોયું તો એ વૃદ્ધિ પામે છે સેકન્ડરી ગ્રોથમાં. સ્પેશિયલી જે ભૂમિકા નિભાવે છે એ ટિશ્યુઝ છે કેમ્બિયમ સેલ્સ, એટલે એધાના કોષો જે મેરિસ્ટમેટિક ટિશ્યુઝ બને છે, વર્ધનશીલ બને છે અને સતત ડિવાઈડ થયા જ કરે છે. એ સતત આ વર્ધનશીલ કોષોના કારણે એધામાં વિભાજન જોવા મળે છે. એના કારણે દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે. So in simple scientific terms, if we say that due to the meristematic activity of the cambium cells, these cells, they keep on dividing and start producing the extra cells for food and water, that is xylem and phloem, which are produced. And those xylem and phloem cells which are produced second time are called as secondary xylem and secondary phloem, resulting into the secondary growth. Now we go to the next slide. Generally, secondary growth takes place into the 2 regions, intrastellar or stellar region, that is inside the stele, and one takes place that is called as extrastellar secondary growth, which takes place in the cortex and epidermal region. Now in the stellar region, basically the stele comprises of what? તો મધ્યરંભ શેનું બનેલું છે? તો સામાન્ય રીતે આપણે આગળની સ્લાઇડમાં જોઈએ તો સામાન્ય રીતે દ્વિતીય વૃદ્ધિ 2 પ્રદેશમાં જોવા મળે છે. એક મધ્યરંભના પ્રદેશમાં અને એક બાહ્ય મધ્યરંભના પ્રદેશમાં. માટે એને મધ્યરંભીય દ્વિતીય વૃદ્ધિ કહેવામાં આવે છે અને બહિર્મધ્યરંભીય દ્વિતીય વૃદ્ધિ કહેવામાં આવે છે. મધ્યરંભની અંદર કયા કોષો આવેલા હોય? તો કયો પાર્ટ છે મધ્યરંભમાં? તો પેરીસાયકલ પરિચક્ર, ઝાયલમ ફ્લોએમ, અધરવાઇઝ વેસ્ક્યુલર બંડલ, અને વચ્ચે રહેલું છે પીથ અથવા તો મજ્જા. આ અંદર જોવા મળે છે.
બરાબર. એટલે એની અંદર જે પણ ચેન્જીસ જોવા મળશે એને ઇન્ટ્રાસ્ટીલર અધરવાઇઝ સ્ટીલર રિજિયનમાં થતી દ્વિતીય વૃદ્ધિ, મધ્યરંભીય દ્વિતીય વૃદ્ધિ કહેવામાં આવે છે. હવે એના વિશે આપણે જોઈએ તો એ શેના કારણે થાય છે સ્ટીલર સેકન્ડરી ગ્રોથ? તો એ દ્વિતીય એધા જે છે, એધા બહારની તરફ સેકન્ડરી ફ્લોએમ આપે છે, નીચેની તરફ સેકન્ડરી ઝાયલમ. ફ્લોએમ એટલે અનવાહક પેશી, ઝાયલમ એટલે જલવાહક પેશી. હવે જ્યારે બીજી વખત નિર્માણ પામે માટે આપણે કયો શબ્દ ઉમેરીએ છીએ? સેકન્ડરી. પહેલી વખત જ્યારે નિર્માણ થયું હોય ત્યારે એ બધા કોષોને આપણે પ્રાઇમરી શબ્દ, જેમ કે આપણે સૌથી પહેલા કઈ સ્કૂલમાં ભણવા જઈએ તો પ્રાઇમરી સ્કૂલ, ત્યારબાદ આવે છે સેકન્ડરી સ્કૂલ. એવી જ રીતે વનસ્પતિમાં બી જ્યારે વૃદ્ધિ થતી હોય પ્રાથમિક તબક્કામાં તો એને પ્રાઇમરી વેસ્ક્યુલર બંડલ ઓર પ્રાઇમરી ફ્લોએમ પ્રાઇમરી ઝાયલમ. દ્વિતીય વૃદ્ધિ બાદ થાય તો એને સેકન્ડરી ફ્લોએમ એન્ડ સેકન્ડરી ઝાયલમ કહીએ છીએ. હવે આ સ્પષ્ટ થઈ ગયું હશે દરેક વિદ્યાર્થીઓને સેકન્ડરી શબ્દ શા માટે વાપરીએ છીએ. હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. એક્સ્ટ્રા સ્ટીલર રિજિયનમાં જ્યારે દ્વિતીય વૃદ્ધિ થાય છે તો એમાં શું જોવા મળે છે? The secondary growth which is resulted into the extrastellar region which comprises of cork or phallum, cork cambium, phallogen, secondary cortex or phallodum. એટલે બાહ્ય પ્રદેશમાં તમે કોઈ પણ પ્રકાંડમાં જોયું હશે તો બહાર છાલ જોવા મળે છે. એ છાલ ક્યારે જોવા મળે? જ્યારે પ્રકાંડ કુમળું હોય ત્યારે, કે પ્રકાંડ ઘરડું થાય, ઉંમર વધી જાય, 2, 5, 7 વર્ષનું છોડ થઈ જાય, એમાંથી ઝાડ થઈ જાય મોટું, ત્યારે આપણને છાલ જોવા મળે છે ને. એ છાલ દ્વિતીય વૃદ્ધિ બાહ્ય પ્રદેશમાં થાય તે એને એક્સ્ટ્રા સ્ટીલર કહેવામાં આવે છે. અને એ 3 સ્તરનું બનેલું હોય છે: ફેલમ, ફેલોજેન એન્ડ ફેલોડમ. એટલે બાહ્યવલ્ક, આખું જે રચના છે ને બાહ્યવલ્ક કહેવામાં આવે છે. એને ત્વક્ષીય એધા, ત્વક્ષા અને દ્વિતીય બાહ્યાક તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડ. હવે આ દ્વિતીય વૃદ્ધિ વિશે તો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે એ ક્યાં જોવા મળે છે? તો સામાન્ય રીતે મૂળ અને પ્રકાંડમાં. હવે મૂળ અને પ્રકાંડમાં સ્ટીલર રિજિયન છે. હવે મધ્યરંભ એટલે સ્ટીલર રિજિયન. હવે એવરી ટાઈમ હું સ્ટીલર રિજિયન બોલું એટલે આપ સૌએ સમજવાનું મધ્યરંભનો પ્રદેશ. હવે રૂટની અંદર આમ તો સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈમાં પણ બહારનું સ્તરને આપણે અધિસ્તર ઓર એપિડર્મિસ, સેકન્ડ લેયર ઇઝ કોર્ટેક્સ, sometimes a layer is formed below epidermis, we call it as hypodermis. Then is the cortex followed by endodermis, pericycle, and below pericycle this whole region we call it as a steeler region. પરિઘનો પ્રદેશ આપણે બહારમાં અધિસ્તર, બાહ્યાક, અંતસ્તર, પરિચક્ર અને આ જલવાહક, અનવાહક અને વચ્ચે મજ્જાનો પ્રદેશ છે. હવે પરિઘથી અંદર જે આખો પ્રદેશ છે, આટલો એરો જ્યાં દેખાય છે પોઇન્ટર, એને સ્ટીલર રિજિયન, મધ્યરંભનો રિજિયન કહેવામાં આવે છે. હવે મૂળની અંદર સામાન્ય રીતે જલવાહક અને અનવાહક પેચીસમાં જોવા મળે છે. આ રેડ કલર છે એ ઝાયલમ બતાવે છે. ઝાયલમ એટલે જલવાહક અને ફ્લોએમ એટલે અનવાહક. હવે આપણે ફ્લોએમ કહીએ એટલે દરેક જણાએ સમજવાનું અનવાહક, ઝાયલમ કહીએ એટલે જલવાહક. આ અહીંયા રેડ કલરનું જે દેખાય છે દેટ ઇઝ ઝાયલમ અને બ્લુ પેચીસ દેખાય છે એ ફ્લોએમ. હવે મૂળની અંદર આ રીતની ગોઠવણ જોવા મળે છે. એટલે એકબીજાને એકાંતરિત આવેલું છે. જલવાહક, અનવાહક, જલવાહક, અનવાહક. Xylem, phloem, they are situated alternately. And they are not on one radius. Xylem and phloem, they are on different radius. So it is called as alternate radial. અરીય એક જુદા પરિઘ ત્રિજ્યા રેડિયસ પર આવેલા છે અને એની સંખ્યાના આધારે એનું નામ આપવામાં આવે છે. 2 હોય તો ડાયાર્ચ, 3 હોય તો ટ્રાયાર્ચ, 4 અહીંયા આપણને 4 જલવાહક અનવાહક દેખાય, then it is called as tetrarch. હવે અહીંયા તમને દેખાય છે આ પોઇન્ટર જ્યાં છે ત્યાં પોઇન્ટેડ રિજન દેખાય છે અને એજમાં જ નીચે બ્રોડ રિજન દેખાય છે.
મતલબ આ ઝાયલમમાં બે પ્રકારે હોય છે, અનુદારુ અને આદિદારુ, પ્રોટોઝાયલમ, મેટાઝાયલમ. આ પોઇન્ટેડ પોર્શન પ્રોટોઝાયલમ બતાવે છે, વિચ ઇન્ડિકેટ્સ ધેટ કે અહીંયા આ પ્રોટોઝાયલમ છે એ પરિઘ તરફ છે અને આ મેટાઝાયલમ છે એ મેટાઝાયલમ છે એ મજ્જા તરફ છે. એટલે આ પ્રકારની કન્ડિશનને એક્ઝાર્ચ કન્ડિશન કહેવામાં આવે છે. એટલે સ્ટીલર રિજિયનમાં રૂટની અંદર, મૂળની અંદર એમાં શું છે, રેડિયલ, ઓલ્ટરનેટ, ટેટ્રાર્ચ એન્ડ ઇન એક્ઝાર્ચ કન્ડિશન. એકાંતરિત, અરિયા, બહિર આરંભી, પોઇન્ટેડ પ્રોટોઝાયલમ પેલી બાજુ છે, એક્ઝાર્ચ, અને 4 છે એટલે ચતુસૂત્રી કહેવામાં આવે છે. હવે એનું સેલ્યુલર સ્ટ્રક્ચર જોઈએ તો સેલ્યુલર તમે ક્લાસમાં, પ્રેક્ટિકલમાં, લેબમાં જોયું જ હશે, સેક્શન લીધું હશે. ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ એ નહીં લીધું હોય તો હવે પછી કરશે સેક્શન. તો એમાં આવી રીતે દેખાય, દેટ ઇઝ રૂટ હેર, એપિબ્લેમા ઓર એપિડર્મિસ, કોર્ટેક્સ રિજિયન, એન્ડોડર્મિસ, પેરીસાયકલ, ઝાયલમ એન્ડ ફ્લોએમ. હવે અહીંયા ઝાયલમ દેખાય છે, પ્રોટોઝાયલમ ટુવર્ડ્સ અપર એન્ડ મેટાઝાયલમ ટુવર્ડ્સ પિથ. હવે પ્રકાંડમાં ઇન ધ સ્ટેમ સ્ટીલર રિજિયન આખું ડિફરન્ટ છે. એમાં સ્ટીલર રિજિયનમાં પેલામાં રૂટમાં આપણે એમ કહ્યું હતું ઓલ્ટરનેટ, રેડિયલ એન્ડ એક્ઝાર્ચ. હવે અહીંયા તમને દેખાય છે સ્ટેમમાં it is in the form of some bundle like structure. So this bundle is called as vascular bundle, which is called as conjoint, collateral and endarch condition. Conjoint meaning xylem and phloem, they are joined together. Collateral meaning xylem is on one side of the phloem, and endarch meaning protoxylem is towards pith, મેટાઝાયલમ ઇઝ ટુવર્ડ્સ પેરિફેરી. હવે અહીંયા જે વાહિપુલ બને છે એને સહસ્ત, એકપાર્શ્વસ્થ અને વર્ધમાન પ્રકારનું વાહિપુલ કહેવામાં આવે છે. શા માટે? તો સહસ્ત એટલે જલવાહક અનવાહક એક રેડિયસ પર છે. સહસ્ત એકપાર્શ્વસ્થ એટલે ઝાયલમ એક જ સાઈડ છે ફ્લોએમની. સહસ્ત એકપાર્શ્વસ્થ વર્ધમાન એટલે કેમ્બિયમ રિંગ એની અંદર પ્રેઝન્ટ છે. ઇઝ ધીસ ક્લિયર? એટલે સ્ટીલર રિજિયન આ સ્ટેમમાં, અને હવે આગળની સ્લાઇડ કરીએ, રૂટમાં, બંનેમાં ડિફરન્સ શું છે હવે આઈ થિંક સો ક્લિયર થઈ ગયું હશે આપને કે રૂટની અંદર xylem phloem, they are in the form of alternate, radial, exarch and according to the name either diarch, tetrarch, polyarch, whatever condition. And in the stem generally the Steeler region consists of vascular bundle which is conjoint, collateral, closed and endarched condition. And the number of the vascular bundles, they are many and generally they are arranged in one ring form. So I think so students it is clear to all. So now we go to the next. This is the cellular diagram which you are going to do and see in the practicals in the lab. Now we'll see the next. The difference of the steeler region of the stem and root. Now we come to the point, the secondary growth. Generally in the vascular bundle, in the earlier slide we saw that this is the cambium, blue color line. Can you see this dark blue line? That is the cambium cells. એની નીચેની તરફ xylem છે red, light blue are phloem. એટલે આ જે છે phloem, xylem and cambium. During secondary growth, આવી જ રીતે આ cambium, on the outer side is the phloem, on the inner side is the xylem. But due to meristematic activity, this cambium cells continuously divide and keep on producing on the outer side many cells which are called as secondary phloem cells. Same way on its lower side they start producing many cells which are called as secondary xylem. ઉપરની તરફ સતત વિભાજન પામી અને વર્ધનશીલ કોષો સેલ્સ બનાવશે જેને સેકન્ડરી ફ્લોએમ કહેવાય એધાની ઉપર, અને એધાની નીચેની તરફ સતત વિભાજન પામી અને કોષો બનાવશે જેને સેકન્ડરી ઝાયલમ કહેવાય.
એવી જ રીતે આપણે વાત કરી હતી સ્ટીલર રિજનમાં કોર કેમ્બિયમ. કોર કેમ્બિયમ પણ સતત વિભાજન પામી ઉપરની તરફ કોર્કના સેલ્સ બનાવે ત્વક્ષાના, અને એને ત્વક્ષેદા કહેવાય, અને નીચેની તરફ દ્વિતીય બાહ્યક બનાવે. એટલે હવે આ બેઝિક સેકન્ડરી ગ્રોથમાં સમજવા માટે આ સ્લાઇડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે વર્ધનશીલ કોષો એધાના સ્વરૂપમાં આવે. એધાના કોષો કેવા હોય? રેક્ટેંગલ વિધાઉટ ઇન્ટરસેલ્યુલર સ્પેસ, કોમ્પેક્ટલી અરેન્જ સેલ્સ. એ સતત વિભાજન પામી ઉપરની તરફ ઉપરની તરફ ફ્લોએમના સેલ્સ, નીચેની તરફ ઝાયલમના સેલ્સ. Now that basic principle has to be very, very clear for the secondary growth as well as animal secondary growth. So dear friends, this is clear to you. Next slide. હવે દ્વિતીય વૃદ્ધિ મૂળમાં કેવી રીતે જોવા મળે? સામાન્ય રીતે આપણે મૂળમાં જોયું તો ત્યાં કોઈ એધાના કોષો છે નહીં. વર્ધનશીલ કોષો કોના હોય? માત્ર એધાના. Meristematic cells are which cells? Only cambium cells. Here no cambium is present. Here cambium is absent. So in the beginning, the cells between these two, that is, these cells are called as ground tissues, parenchymatous cells, between xylem and phloem. They become meristematic and start dividing and start forming the cambium cells. આજુબાજુમાં અનવાહક અને જલવાહકની આજુબાજુમાં જે પેરેન્કાઇમેટસ સેલ્સ છે, એ પેરેન્કાઇમેટસ સેલ્સ એ સતત વર્ધનશીલ બની અને એધાનું નિર્માણ કરે છે. અને જે આ પ્રમાણે એધાનું નિર્માણ કરે છે જે વેવી કેમ્બિયમ બનાવે છે, ઉપર નીચે ઉપર નીચે. એટલે ફ્લોએમની નીચે ઝાયલમની ઉપર, ફ્લોએમની નીચે ઝાયલમની ઉપર. એટલે આ પ્રમાણે સ્ટ્રક્ચર બને છે જ્યાં એધા નહોતી પણ આજે પેરેન્કાઇમેટસ સેલ્સ વર્ધનશીલ બની અને એધાના કોષોનું નિર્માણ કરે છે, અને એના કારણે આખી વેવીસ કેમ્બિયમની રચના થાય છે. ત્યારબાદ ધીસ ઇઝ ઓફ ધ સ્ટેમ. આ વેવી કેમ્બિયમ એ શું કરે છે? હવે જેમ જેમ આપણે ઓલરેડી આગળની સ્લાઇડમાં જોયું હતું કે ફ્લોએમ અને ઝાયલમ સતત નિર્માણ પામ્યા કરે છે. એટલે હવે ફ્લોએમની નીચેના જે કોષો છે એ સતત વિભાજન પામશે અને નીચે કેમ્બિયમને ધક્કો મારશે. એવી જ રીતે ફ્લોએમની ઉપરના કોષો છે એ સતત વિભાજન કરી અને આ કેમ્બિયમની રિંગ છે જે વેવી છે એને ધક્કો મારશે. એના કારણે આ સતત ઉપર અને નીચે ધક્કો વાગવાના કારણે એમાં આખી એક કેમ્બિયમ રિંગનું નિર્માણ થાય છે. આ વેવી કેમ્બિયમમાંથી આખી એક કેમ્બિયમ રિંગનું નિર્માણ થાય છે, અને એના કારણે હવે કેમ્બિયમ રિંગ ડેવલપ થશે. શેમાંથી? પહેલા તો કેમ્બિયમના સેલ્સ હતા જ નહીં, પરંતુ વર્ધનશીલ કોષો એ ઝાયલમની ઉપર, ફ્લોએમની નીચે એમ કરી એક આખા કેમ્બિયમના સેલ્સનું નિર્માણ કર્યું. ત્યારબાદ એમાંથી શેનું નિર્માણ થયું? તો એમાંથી એક વેવી કેમ્બિયમનું. વિલ જસ્ટ ચેક ઇટ આઉટ. એમાંથી વેવી કેમ્બિયમનું નિર્માણ થયું, અને વેવી કેમ્બિયમમાંથી ધીરે ધીરે આખું કેમ્બિયમના જે વેવી છે એમાંથી એક રિંગનું ફોર્મેશન થાય છે. એ રિંગ ફોર્મેશન થયા પછી આવી રીતે આખું ઝાયલમ ફ્લોએમ નો સેકન્ડરી ગ્રોથમાં જોવા મળે છે. ઉપરથી પુશ થાય અને એના કારણે ફ્લોએમ, જે પ્રાઇમરી ફ્લોએમ છે એ પ્રાઇમરી ફ્લોએમ ઉપર જતું રહેશે. પછી એના નીચે આવશે સેકન્ડરી ફ્લોએમ, કેમ્બિયમ સેલ્સ. જે કેમ્બિયમ આપણને સેક્શનમાં દેખાય નહીં, એટલે ઉપરની તરફ આવશે ફ્લોએમના સેલ્સ, નીચેની તરફ આવશે. This is how it will go. એના ઉપરના સેલ્સ આવશે. ત્યારબાદ એમાં આવશે સેકન્ડરી ઝાયલમ નીચેની તરફ, અને જે પ્રાઇમરી સ્ટ્રક્ચર રહી જાય છે આ આપને દેખાય છે, આ છે પ્રાઇમરી ફ્લોએમ. ઇઝ ધીસ ક્લિયર? હવે વધારે તમને ક્લેરિટી મળશે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ આપણે સ્ટેમની જોઈએ, બરાબર?
we'll shift to the next slide, which is here. Can you see? જ્યારે દ્વિતીય પ્રાઇમરી વૃદ્ધિ વખતે આ પ્રમાણેનું સ્ટીલર સ્ટ્રક્ચર છે. વાહિપુલો કોન્જોઇન્ટ, કોલેટરલ, ક્લોઝ ટાઈપમાં જોવા મળે છે અને એક રિંગમાં. જ્યારે દ્વિતીય વૃદ્ધિ શરૂ થશે ત્યારે આ બેની વચમાં, બે વાહિપુલોની વચમાં અહીંયા પેરેન્કાઇમેટસ સેલ્સ જોવા મળે છે. એ પેરેન્કાઇમેટસ સેલ્સ વર્ધનશીલ બને છે અને એના કારણે આ બેની વચમાં પણ એવા વર્ધનશીલ કોષો બનશે જેને આપણે એધા જેવી રચના બનાવશે. વિલ સી ઇન ધ નેક્સ્ટ સ્લાઇડ. યસ, હિયર યુ કેન સી. એટલે વચ્ચેના સેલ્સ છે એ વર્ધનશીલ બને છે અને એના કારણે એક આખી રિંગ બનતી દેખાય છે. રૂટમાં શું હતું? પહેલા તો એધાના કોષો હતા જ નહીં અને બન્યા, પછીથી વેવી બન્યા, વેવી પછી આખી રિંગ બની અને પછી સેકન્ડરી ઝાયલમ, સેકન્ડરી ફ્લોએમનું ફોર્મેશન થયું. હિયર ઓલરેડી છે, વાહિપુલની અંદર એધા છે અને બે વાહિપુલોની વચમાં એધા બનશે. તો જે વાહિપુલની અંદર એધા છે એને ઇન્ટ્રાફેસિક્યુલર કેમ્બિયમ કહેવામાં આવે છે અને જે બેની વચમાં બનશે એને ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ કહેવામાં આવે છે. હવે ડિયર સ્ટુડન્ટ્સ, ફેસિક્યુલર મતલબ એનો મિનિંગ થાય છે એક નાનકડો ટુકડો. તો અહીંયા એધાનો એક નાનકડો ટુકડો છે માટે આપણે એને કહીએ છીએ ફેસિક્યુલર. હવે એમાં બે શબ્દ વાપરીએ છીએ, ઇન્ટર એન્ડ ઇન્ટ્રા. ઇન્ટ્રા એટલે આપણે ફિઝિક્સમાં પણ તમે આ બે શબ્દ આવી ગયા હશે, ઇન્ટર અને ઇન્ટ્રા. ઇન્ટ્રા એટલે કોઈ પણ વસ્તુની અંદર હોય એ શબ્દને આપણે વાત કરીએ છીએ ઇન્ટ્રા. અને જો બેની વચમાં હોય તો આપણે એને શબ્દ વાપરીએ છીએ ઇન્ટર. બરાબર? તો ઇન્ટ્રા એટલે જે વાહિપુલની અંદર એધા છે એને આપણે ઇન્ટ્રાફેસિક્યુલર કેમ્બિયમ કહીએ છીએ. દેખાય છે? વચ્ચે છે, વાહિપુલની અંદર, માટે એને કહીએ છીએ ઇન્ટ્રા. હવે બેની વચમાં ફોર્મ થાય છે એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ સેલ્સ. Is this clear of both these words, intrafascicular and interfascicular? Now this should not be a mistake, intra and inter. Is this clear? Okay, good. હવે આ ઇન્ટર અને ઇન્ટ્રાફેસિક્યુલર કેમ્બિયમ ભેગી થઈ અને એક આખી આ સર્ક્યુલર કેમ્બિયમ રિંગનું નિર્માણ કરશે. પછી કેમ્બિયમ સેલ્સની એક્ટિવિટીમાં શું છે? તો આપણને ખબર છે કે એનામાં શું છે? કેમ્બિયમ સેલ્સ શું કરે? વી આર નોટ ઇન લાઈવ કોન્ટેક્ટ, સો બટ અગેન આઈ એમ આસ્કિંગ યુ, તમે મનમાં બોલી શકો, એધા એક્ટિવિટી કરીને ઉપરની તરફ કયા સેલ્સ આપશે? યસ, આઈ થિંક સો, યુ આર રાઈટ, સેકન્ડરી ફ્લોએમ અને નીચેની તરફ સેકન્ડરી ઝાયલમ. એવી જ રીતે આનેમાં પણ અહીંયા આ જે છે એમાં નીચેની તરફ બધા સેકન્ડરી ઝાયલમ સેલ્સનું ડેવલપમેન્ટ થશે, ઉપરની તરફ સેકન્ડરી ફ્લોએમ. હવે વિચાર આવશે કે આ પ્રાઇમરી ફ્લોએમ અને પ્રાઇમરી ઝાયલમ ક્યાં જશે? તો આ જે પ્રાઇમરી ફ્લોએમ છે એ પ્રાઇમરી ફ્લોએમને ધક્કો વાગવાના કારણે આ બધા પ્રાઇમરી ફ્લોએમ ઉપર જતા રહેશે એક એક જગ્યાએથી. જ્યારે સેકન્ડરી ઝાયલમ છે એ લોકોના માટે બહુ જ જગ્યા છે, તો એ શું થશે? એ ધક્કો વાગશે એટલે બધા સેન્ટરમાં આવી જશે. હવે આ પ્રાઇમરી ફ્લોએમને શું થાય છે? ઉપરની તરફ જ્યારે રહે છે ત્યારે એ એકદમ ક્રશ કન્ડિશનમાં થઈ જાય છે. શા માટે? તો સેકન્ડરી ફ્લોએમનો ધક્કો વાગે છે અને અહીંયા શું છે? પેરીસાયકલ છે, એટલે એ બેની વચમાં આવી જાય છે. આ સેકન્ડરી ફ્લોએમ છે, આ હાથ બતાવું છું એ, અને અહીંયા પ્રાઇમરી ફ્લોએમ. એટલે આ સેકન્ડરી ફ્લોએમનો ધક્કો વાગવાના કારણે પ્રાઇમરી ફ્લોએમ બેની વચમાં ક્રશ થઈ જાય. કોની બેમાં? તો પેરીસાયકલ અને સેકન્ડરી ફ્લોએમમાં. હંમેશા પ્રાઇમરી ફ્લોએમ દ્વિતીય વૃદ્ધિમાં ક્રશ કન્ડિશનમાં કચડાયેલી પરિસ્થિતિમાં જોવા મળે, જ્યારે સેકન્ડરી પ્રાઇમરી ઝાયલમ માટે ખૂબ મોટી જગ્યા છે, મોકળાશ છે. રૂમ મોટો હોય ને આપણે ટોળું છૂટીએ તો ધક્કામુક્કી થાય નહીં,
બધા આરામથી ખસી શકે. એવી જ રીતે અહીંયા છે, એમની પાસે ખૂબ મોટી જગ્યા છે, એટલે પ્રાઇમરી ઝાયલમ બધા વચ્ચે આવી જશે અને એવા ને એવા ઇનટેક સ્વરૂપે રહેશે. એ કોઈ રીતે કચડાશે નહીં. જેવું રચના છે એવી જ રીતે જોવા મળશે. એટલે હવે દ્વિતીય વૃદ્ધિ થયા બાદ વિલ ગો ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. હા, અહીંયા જોવા મળે છે આપને સેકન્ડરી ઝાયલમ, સેકન્ડરી ફ્લોએમ. આ હવે અહીંયા લખ્યું છે એન્ડોડર્મિસ, બિલો ઇઝ ધેટ પેરીસાયકલ. અહીંયા હાર્ડબાસ્ટ શબ્દ વંચાય છે. એ ખાલી સૂર્યમુખીમાં જોવા મળે છે. એ દ્રઢોતક પેશીનું બનેલું છે અને એને બંડલ કેપ પણ કહેવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ સ્લાઇડ. આવી રીતે દ્વિતીય વૃદ્ધિ થઈ જશે. ત્યારબાદ આ તમને અહીંયા દેખાય છે, આ વચ્ચે પીથ છે, આ ઝાયલમ, ઉપરની તરફ ફ્લોએમ છે અને આ પિંક છે એ હાર્ડબાસ્ટ. હવે કેમ્બિયમની રિંગ છે એ તમને જોવા મળશે, દેખાય નહીં આપણને સામાન્ય રીતે કેમ્બિયમની રિંગ. એટલે હવે આપ દરેકને ખ્યાલ આવી ગયો હશે દ્વિતીય વૃદ્ધિ મૂળ અને પ્રકાંડમાં કેવી રીતે જોવા મળે છે. હું એકવાર ફાસ્ટ બ્રીફ કરી દઉં. દ્વિતીય વૃદ્ધિ દરમિયાન એધાના કોષો વર્ધનશીલ બને છે. ઉપરની તરફ સેકન્ડરી ફ્લોએમનું નિર્માણ કરે છે, નીચેની તરફ સેકન્ડરી ઝાયલમ. આ જે પ્રકારની દ્વિતીય વૃદ્ધિ થાય એના કારણે પ્રકાંડની જાડાઈમાં વધારો થાય છે. એનો માટે સેકન્ડરી ફ્લોએમ વધે એટલે એનો ખોરાક વધે, સેકન્ડરી ઝાયલમ એટલે એનું પાણીનું ઇન્ટેક વધે અને એના કારણે પ્રકાંડમાં જાડાઈ થાય. આ દ્વિતીય વૃદ્ધિને આપણે સ્ટીલર્ડ સેકન્ડરી ગ્રોથ કહીએ છીએ, મધ્યરંભીય દ્વિતીય વૃદ્ધિ. હવે નેક્સ્ટ જોઈએ તો જે ઝાડમાં આપણને છાલ દેખાય છે એ છાલ શેના કારણે થાય છે? તો એ બહિર મધ્યરંભી દ્વિતીય વૃદ્ધિના કારણે દેખાય છે. એ બહિર મધ્યરંભીય દ્વિતીય વૃદ્ધિ શેનું નિર્માણ કરે છે? તો પેરિડમ એન્ડ લેન્ટિસેલ. એક્સ્ટ્રા સ્ટીલર સેકન્ડરી ગ્રોથ રિઝલ્ટ્સ ઇન્ટુ ધી પેરિડમ એન્ડ લેન્ટિસેલ ફોર્મેશન. પેરિડમ એટલે ત્વક્ષા અને લેન્ટિસેલ્સ એટલે હવા છિદ્ર. જ્યાં આપણે કેમ્બિયમ એક્ટિવિટીની વાત કરી હતી તો અહીંયા આગળ આપણા અધિસ્તર છે, અધિસ્તરની નીચે આવા સ્પેશિયલ ટિશ્યુઝ જોવા મળે છે જે એધાના પ્રકારના જ હોય છે, જેમને કોર્ક કેમ્બિયમ તરીકે ઓળખવામાં આવે છે, જેમને ત્વક્ષ એધાના નામે ઓળખવામાં આવે છે. કોર્ક કેમ્બિયમ એ પણ પેલો પ્રિન્સિપલ જ ફોલો કરશે. એધા ઉપરની તરફ વિભાજન કરશે અને ઉપર એક સેલ્સ આપશે, નીચે આપશે. આપણે ઓલરેડી એક સ્લાઇડમાં જોયું છે આગળ. એવી રીતે અહીંયા કોર્ક કેમ્બિયમના સેલ્સ ઉપરની તરફ વિભાજન પામી કોર્કને નું નિર્માણ કરશે, ત્વક્ષાના સેલ્સને નિર્માણ કરશે, નીચેની તરફ વિભાજન પામી અને દ્વિતીય બાહ્યકનું નિર્માણ કરશે. આને કોર્ક સેલ્સને ફેલમ પણ કહેવામાં આવે છે. કોર્ક કેમ્બિયમને ફેલોજન, સેકન્ડરી કોર્ટેક્સને ફેલોડમ. અને આ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અહીંયા આ કોર્ક સેલ્સ છે અને હંમેશા મેં કહ્યું એધાના સેલ્સ કેવા હોય તો લંબચોરસ હોય છે. તો અહીંયા આપણે જોઈ શકાય છે સ્ક્રીન પર, અહીંયા લંબચોરસ કોષો ઉપરની તરફ ફરી પાછા એવા સેલ્સ બનાવે છે જેને કોર્ક કહેવાય છે. નીચેની તરફ બીજા આંતરકોષીય અવકાશવાળા સેલ્સ બનાવે છે જેને સેકન્ડરી કોર્ટેક્સના કોષો કહેવામાં આવે છે. અને આ બધા ત્રણેય ભેગા થઈ અને બાહ્યવલ્કનું નિર્માણ કરે છે જેને પેરિડમ કહેવામાં આવે છે. હવે આ જે છે કોર્ક અને કોર્ક કેમ્બિયમના સેલ્સ એ નોન લિવિંગ છે. નોન લિવિંગ હોવાના કારણે, નિર્જીવ હોવાના કારણે, શાના માટે નિર્જીવ છે? તમે ઓલરેડી 11મા ધોરણમાં અભ્યાસ કર્યો છે કે એ સેલ્સમાં શેનું સ્થૂલન થયેલું હોય છે? તો સુબેરિન, વેક્સ વગેરેનું સ્થૂલન થયેલું હોય છે. એના કારણે એ પોતે હવાનું આપલે કરી શકતું નથી. તમારું નાક બંધ કરી દે તો હવા કેવી રીતે લેશો? મોઢાથી, રાઈટ? એવી જ રીતે વનસ્પતિમાં પણ ભગવાને આવું સરસ રીતનું આયોજન કર્યું છે કે આ કોષો છે કોર્ક કેમ્બિયમ ને એના લીધે નોન લિવિંગ થઈ જાય છે, હવાનું આપલે કરી શકતા નથી અને આવી રીતે આખું સ્તર હોય છે. પણ એની અંદર
બીજા સેલ્સ કોમ્પ્લિમેન્ટરી સેલ્સ ડેવલપ થાય છે અને આ જે લેયર છે એને નીચેથી ધક્કો મારે છે, એના કારણે વચ્ચે ગેપ થાય છે, સોરી, અને એ ગેપને આપણે હવા છિદ્ર કહીએ છીએ, સોરી, એને આપણે હવા છિદ્ર કહીએ છીએ ઓર લેન્ટિસેલ્સ. એટલે આ હવા છિદ્ર છે એના કારણે એ પોતે અહીંયા હવાનું અવર જવર કરી શકશે. ઓલ gases, exchange of gases and air takes place from this lenticels. So during the extrastellar secondary growth, peridome formation takes place. Peridome formation takes place because of the formation of the cork cambium. Cork cambium divides on its upper side and produces cork cells on the lower side, secondary cortex. As a result, the three-layered peridome is formed. But because of the peridome formation, this cork and cork cambium cells, they are non-living, and because of the non-living cells, the exchange of air or gases cannot take place. So below that, there are these certain complementary cells present. They will push these cells. As a result, a gap is created, and that gap is called as lenticels. In common terms, we can call this whole layer as a bark of a stem, which you have seen that the bark consists of what? That the bark is nothing but the two layers, and in between the two layers there is the gap. That gap is nothing but that gap is the lenticel, and the bark is made up of cork, cork cambium and secondary cortex. So I think so, dear students, તમને દ્વિતીય વૃદ્ધિ વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે એનોમલસ દ્વિતીય વૃદ્ધિ, અધરવાઇઝ અનિયમિત દ્વિતીય વૃદ્ધિ. અનિયમિત દ્વિતીય વૃદ્ધિ, અનિયમિત શબ્દનો અર્થ શું થાય છે? જે નિયમ કરતા ઊંધું કરે. આપણે પણ ઘણીવાર કરતા હોઈએ છીએ ને, ટીચરે કહવું હોય, પ્રોફેસરે કહવું હોય કે જર્નલ પૂરી કરીને લાવવાનું, આપણે કરતા નથી, એ કેવું થઈ જાય છે? અનિયમિત કાર્ય. એવી જ રીતે વનસ્પતિમાં પણ આવું અનિયમિત કાર્ય જોવા મળે છે, અને એ અનિયમિત કાર્ય દ્વિતીય વૃદ્ધિ બાદ જોવા મળે છે, માટે એને અનિયમિત દ્વિતીય વૃદ્ધિ કહેવામાં આવે છે. અને અનિયમિત દ્વિતીય વૃદ્ધિમાં વધારે તમને એનો એક્ઝામ્પલ સાથે સહિત એક્સપ્લેન કરશે મારા સાથે છે કિન્નરી મેડમ, બીજા કિન્નરી મેડમ. હું કિન્નરી દુગલ, હવે બીજા કિન્નરી મેડમ આવે છે જે કિન્નરી પટેલ છે, એ આપને એક્સપ્લેન કરશે. Okay, hello dear student. નિયમિત અને અનિયમિત દ્વિતીય વૃદ્ધિ, પ્રાથમિક વૃદ્ધિ શું કહેવાય એ તમને મેડમે સરસ ખૂબ જ સારી ભાષામાં ગુજરાતી ટર્મિનોલોજી સાથે ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યું. તો હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે બોરહેવિયા ડિફ્યુઝા, that is the secondary or anomalous abnormal secondary growth in બોરહેવિયા ડિફ્યુઝા. એટલે હવે હું વારંવાર ગુજરાતી ટર્મિનોલોજીનો યુઝ નહીં કરું, કારણ કે મને ખબર છે તમે એકદમ ક્લિયર થઈ ગયા. Okay, so today's our point is બોરહેવિયા diffusa, that is we are going to study on secondary abnormal growth in બોરહેવિયા diffusa. Before that, it is necessary to know the classification, what is the class and what is the family under which it is classified. So first of all, about the botanical classification of the plant બોરહેવિયા diffusa. That is, kingdom is plant kingdom, as you know. Second division, that is Magnoliophyta, that means the plant is classified under the class Magnoliophyta. Family is Nyctaginaceae, that means બોરહેવિયા diffusa is the member of family Nyctaginaceae. Genus, as you know, બોરહેવિયા, species is diffusa, and the plant બોરહેવિયા diffusa is consisting the English name, that is hogweed, and in Hindi language it is popularly known as Lal Punarnava. In Sanskrit also it is called Punarnava just. That is the common name of the plant બોરહેવિયા diffusa. Okay, this was about the classification of બોરહેવિયા diffusa. Clear? The next slide. First of all, it is necessary to study what is the morphological character. So the diagram shows clearly the morphological characters. What is the morphological situation of the plant? That is the habit. Morphological description, that is the habit. Habit means સ્વરૂપ.
કોઈ પણ પ્લાન્ટ હોય એના તમે બાહ્ય રીતે કયા કયા લક્ષણોનો અભ્યાસ કરી શકો, એના એ જે કેરેક્ટર આપણે સ્ટડી કરી શકાય એને કહી શકાય હેબિટ. So in this plant you can see that it diffusely branched pubescent or glabrous prostate herb. Herb माने छोड़, right? Second point, that is the stem. You can see the stem is creeping, often purplish in color and swollen at the nodes. जमीन पर पथराયેલા જે સ્ટેમ હોય એને creeping કહી શકાય. Next, about the leaves. Leaves are very clear in diagram. You can see that the leaves have very very long petiole that is पर्णदंड, and the shape of the leaf is ovate or oblong cordate, and the leaf margin पर्णनी किनारी it is totally entire. Now about the flowers. Flowers are not seen in the diagram, but flowers are red, pink or white in color, and they are present in small inflorescence. So this was the main character of morphology, which indicate the morphological characters of the plant Borhevia diffusa. Okay, now we will go on the next slide, that is secondary growth. Secondary growth, what is secondary growth? What is the definition of secondary growth? It is clearly told by the madam, Kinnari madam. So it is not necessary, but although again just like a repetition, that is you can see this is the definition. If you want, you can note down the definition. The increase in thickness due to the formation of secondary tissue. Secondary tissue, that is secondary phloem and secondary xylem, by the activity of cambium and cork cambium is called secondary growth. So this is the complete definition of secondary growth. Clear? Now the diagram shows the TS of Borhevia stem showing the secondary growth. Just diagrammatic figure is here. So the outermost layer you can see, that is epidermis. All the layers you can understand. Then second layer, that is collenchymatous hypodermis. Hypodermis just located just beneath the epidermis. Hypodermis having 3 to 5 layers, and all the cells are collenchymatous. Collenchymatous means stool konak. Then third layer, that is cortex. Next to cortex, single layer, endodermis is present. Endodermis is followed by pericycle, and the intercentral region, that is called pith region. And in Borhevia, the pith region having 3 different types of vascular bundle: outer ring, middle ring and inner ring. Okay, so among the 3 vascular bundle ring, the middle ring and the inner ring, they are known as medullary ring because they are lies towards the pith. That's why they are known as medullary vascular bundle. Okay, now the next type. Okay friends, this is the diagram. You can see clear the TS of Borhevia stem showing the starting of secondary growth. This is just the starting of secondary growth. So first of all about the features, main features. So એનું સૌથી ઉપરનું લેયર છે, that is the outermost layer is called epidermis, અધિસ્તર કે જેને કહી શકાય. It is a single layer, and this epidermis is totally covered by cuticle. Then epidermis, next layer is cortex. Here cortex is differentiated in 2 regions, outer region and inner region. Among the 2 regions, outer region is formed this second most layer, that is hypodermis. And the hypodermis layer, they are made up of collenchymatous cells, and it is made up of 3 to 5 layers. Then after the outer layer, the second most layer, that is the cortex, it is made up of parenchymatous cells, mrudutak kosh. So this was about the cortex. That means cortex is many layers, 3 to 5 layers followed by the collenchyma, and 5 to 6 layer followed by the parenchyma cell. Then after the cortex, endodermis is present. Endodermis is also known as the innermost layer of the cortex. Suppose this was the cortex layer, and then the innermost layer of the cortex is called endodermis. And endodermis is single layer. The cells are rectangle in shape somewhat, and they have the thicker cell wall. Then after the endodermis, you can see the single pericycle is there, single layer pericycle. But in this diagram,
you can say that pericycle is not clear. It become indistinct. Although in normal stem you can see that this pericycle is made up of, this is the region, the arrow shows endodermis, and just below the endodermis sclerenchymatous cells patches. Pericycle is present in the sclerenchymatous patches like this. The arrows indicate the position of sclerenchyma cells. Okay. Then after the pith region having 3 different rings of vascular bundle. This one is the outer ring, this one is the middle ring, and the inner ring. Okay. Now among that, the outer ring having the number of vascular bundle. This is the 1 vascular bundle, second and third, because this is just a small segment of the stem. And here the secondary phloem, you can see the arrow shows the secondary phloem. It is not found continuous, but the secondary phloem, due to the secondary growth, because the diagram showing the starting of secondary growth. So here the secondary phloem is found in the form of crust patches, and later on the secondary phloem, they also form the complete ring. Then about the vascular bundle, all the vascular bundle, they are conjoint, collateral and open type. Conjoint collateral, it is goodly explained by the madam, and open, that is in which vascular bundle cambium is present, they are known as open, while the cambium is absent, they are known as closed. So this was about the vascular bundle. Then between the vascular bundle you can see the thick walled cells are there, and this region, the arrow shows that this region is called conjunctive tissue, and all the conjunctive tissue, the cells are sclerenchymatous, having the very thick cell, and they are dead cell. Okay. Then this was about the outermost ring. Now about the middle ring. Middle ring consisting 6 to 15 vascular bundles are there. Like as the outer ring, this bundle also, they are conjoint, collateral and open. This bundle having the intrafascicular cambium. Intra and inter, that is the difference is very clear in your mind. Okay. So this type of bundles, they are also known as medullary vascular bundle, because the middle ring and the inner ring, they are present in the pith region. That's why they are known as medullary vascular bundle. So this type of bundle, they produce small amount of secondary tissue. Secondary tissue, that is secondary phloem towards the outside and secondary xylem towards the inside. Now about the inner ring. Inner ring have just 2 large sized vascular bundle. Among them, one you can see clear. This bundle is also very clear, and it is again conjoint, collateral and open type. But comparison to the middle, the inner bundles, they are very large in size, and they are, both the bundles, they are facing towards each other, and they also produce very small amount of secondary xylem and secondary phloem. So this was about the features, anatomical features of the Borhevia stem, showing just the starting of secondary growth. Now, so these are the points which we have discussed. Okay. Now these are some slides which are related with the abnormal secondary growth, that is Rayleigh secondary xylem with vessels and fiber. In figure you can see clear that the xylem is present with vessels and fiber. Next slide. The arrow, blue color arrow shows newly formed outermost cambium ring. Because the Borhevia stem, the abnormal secondary growth in Borhevia diffusa is only and only due to the formation of extra cambium ring. So the arrow shows cambial rings which is recently developed xylem. Okay. Next slide. Yes. Here number of growth rings are present. Growth ring, that is, they are present due to the activity of extra cambium rings. This is the first ring, second, third, fourth, etc., etc. So the growth rings, that means the second anomalous secondary growth. It is clearly indicated by the diagram. Now about the transverse section of TS of stem Borhevia. That means the formation of second cambium ring. This one is the second cambium ring, and this one is the first cambium ring.
So the second cambium ring is just formed outside of the first cambium ring. Okay, now what is abnormal secondary growth? It having several 3 points. Among them, number 1, that is presence of secondary phloem and secondary xylem. You can see clear secondary phloem and secondary xylem. Second topic, that is presence of 3 rings of vascular bundle. Number 1, 2 and 3. 3 rings are very clear in the diagram. Outer, middle and inner. Then the third point is presence of 2 medullary vascular bundles. So among the 3 rings, that is first ring, second ring and third ring, the middle ring and the inner ring, they are known as medullary bundles, because the reason is very clear in your mind that they are present inside the teeth region. That's why they are known as medullary vascular bundle. Okay. Now about the activity of cambium. What is the activity which will be done by cambium and due to which the secondary growth is possible? So the secondary growth consisting 2 main points, that is number 1, medullary rings, and second, that is abnormal growth. So medullary bundles, out of 3, 2 bundles, they are known as medullary bundles, and these medullary bundles, they develop some amount of secondary tissue. Okay. And now about the special thing, that is on due to which the secondary growth, that is the anomalous, abnormal secondary growth will depend, that is the outer ring. It totally depends on outer ring. Okay, now we are focusing on the outermost ring. So the outermost ring of the Borrelias diffusa, you can see number of vascular bundles are there. Each vascular bundle is again conjoint, collateral and open type. Open, that is cambium is present, but in this vascular bundle the cambium is present which is intrafascicular cambium. Okay, so each bundle having intrafascicular cambium. Now the between 2 bundle interfascicular cambium is also developed. So later on what happened? The intrafascicular cambium and interfascicular cambium both connect with each other and forming the complete cambial ring. And that is the main point of secondary abnormal secondary growth in Borrelia diffusa. So later on what happened? So the first cambium ring, it is formed. That means the first cambial ring is equal to the connection between intracambial ring, intrafascicular cambium ring and interfascicular cambium ring. And soon after the first cambial ring become functionless. That means in a very short time it stop its functions. So that what happened? After some time the cells, parenchyma cells, they are producing the new cambial ring towards the region of pericycle. That means towards the endodermis. In short, towards the outside. So now what happened? The newly formed, that is the second cambial ring, again develop secondary tissue towards the, secondary phloem towards outside and secondary xylem towards inside. And again after some time the second cambial ring, that is the new cambial ring, again it become functionless. And then after the new cambial ring is developed. Thus this process will be repeated and ultimately the process is resulted in the formation of numerous cambial rings. And these cambial rings, they are developing successively secondary phloem and secondary xylem. So in the transverse section you can see numerous secondary growth rings. Growth rings, they are alternating for secondary xylem and secondary phloem. Okay, now about the parenchyma cells, what is the activity of cambium? So the cambium cell become, when the first cambial ring, then the parenchyma cell become activate and they are converted into the cambial ring. Thus more and more cambial rings are developed and more cambial rings developing more and more secondary tissue, and this process ultimately result into the thickness of the stem. That is the main character of the anomalous secondary growth in Borrelia diffusa. Okay, now the conjunctive cell, conjunctive tissue is present between the
two vascular bundle, and conjunctive tissue is nothing but it is the conversion of fiber. So several parenchyma cells become meristematic and they produce vessels and fibers. Vessels towards the intravesicular region and the fibers towards the intervesicular cambium. So later on, the intervesicular cambium fiber, they are converted into very hard tissue, and the hard tissue is made up of sclerenchyma cells. And sclerenchyma cell, they possess very thick cell wall because they have the lignin and cellulose. So the main function of the collenchyma cells, that is the conjunctive tissue, is just mechanical. It provides the mechanical support to the plant body. Okay, now we go on the next slide. So this is the last slide, that is the comparison between starting of secondary growth, and the second slide you can see that the formation of second cambium ring, that is the secondary normal secondary growth, and this is the abnormal secondary growth. The difference is clear in your mind, that you can see that here cambium and cork cambium is absent, while here you can see the outermost layer, that is cork, and just inner cork cambium is present. Cork cambium and cambium, it is very clear. So it made a, and next to it secondary cortex is present. Here cortex is only one type, and here cortex is present also in two types, that is primary cortex and secondary cortex. Three bundles are also there, and here you can see in second diagram the first cambium ring and second cambium ring. That is the significance of the abnormal secondary growth of Borreliaceae diffusa. So in short, the abnormal secondary growth in Borreliaceae diffusa is totally depends due to the formation of excessive cambial rings. Okay, clear? That is the difference between normal and abnormal stem. Okay, now the next topic, that is the next slide. Okay, next slide. And now the anomalous secondary growth in Leptadenia stem will be discussed by the Mittal madam. Okay, thank you. Anomalous secondary growth in Leptadenia stem. Leptadenia is a dicotyledon plant. We have to learn the anomalous secondary growth with the help of transverse section of the stem. This is the transverse section of the Leptadenia stem. Look here. Outermost layer is known as epidermis. Then after hypodermis, this is chlorenchymatous cortex, this is endodermis, this is pericycle, secondary phloem, secondary xylem, medullary ray, included phloem, protoxylem, internal phloem, and the last layer of the stem is pith. Epidermis. The outermost layer is known as epidermis. Epidermis consists of a single layer of thin wall cells. They are compactly arranged and thereby thick cuticle layer. The next layer is cortex. Cortex can be distinguished in three regions. First one is hypodermis. Second one is chlorenchymatous cortex, and last one is endodermis. The hypodermis consists of single layer of thin wall cells and they are also compactly arranged. It is lying immediately below the epidermis layer. The chlorenchymatous cortex, it is made up of several layers of thin wall cells. It contains chloroplast and they are loosely arranged. And the last layer of cortex is known as endodermis. The endodermis consists of single layer of barrel-shaped cells, and it has
starch grain contain. The next layer is pericycle. The pericycle consists of several layers of parenchymatous cells. In the parenchymatous zone, you can see this sclerenchymatous cell. They are provide strength to this stem. This sclerenchymatous species is present in the parenchymatous zone. Then after the vascular region, in the primary state there are discrete vascular bundles. There are conjoint, bicollateral, open and end arch. The bundles are regarded as bicollateral because of the presence of the internal phloem. The internal phloem, the protoxylem, which is formed first towards the center of the stem, and the metaxylem, which is formed later on towards the outer side. Such xylem is known as a end arch. The vascular bundle with fascicular cambium is known as an open vascular bundle. The formation of cambium ring. In formation of cambium ring, the vascular between the vascular bundle, this cambium is known as interfascicular cambium, and intrafascicular cambium are present between the xylem and phloem. Also, the intrafascicular cambium and interfascicular cambium fuse to form cambium ring. Activity of cambium ring. Cambium ring produce secondary phloem towards the outer side, and the secondary xylem produce towards the inner side. The secondary phloem consists of companion cells, companion phloem, sieve tubes, phloem fibers, and phloem parenchyma. And the secondary xylem consists of xylem vessels, trachea, xylem parenchyma, and xylem fibers. The next slide. Normal secondary growth. What happen in the normal secondary growth? The cambium produce secondary xylem towards the outer side, and the cambium produce secondary xylem towards the inner side. But what happen in the Leptadenia? In anomalous secondary growth. In anomalous secondary growth, the cambium produce secondary phloem towards the outer side, and the secondary and cambium produce secondary xylem towards the center. But in Leptadenia stem, the certain cambium cells are produce secondary phloem towards the center, and after some times they are again produce secondary xylem towards the center. That means this broad xylem area, in the broad xylem area you can see the patches of secondary xylem. This is also known as a included phloem or intraxillary phloem, and this is
this is interxylary phloem is present in Leptadenia. In this last slide, the first figure showing us આ છેલ્લી ફિગરની અંદર આપણને જે સેકન્ડરી ગ્રોથની શરૂઆત થતી જોવા મળે છે, જેમ કે કેમ્બિયમ છે, કેમ્બિયમની ઉપર સેકન્ડરી ફ્લોયમ પ્રોડ્યુસ થયેલી જોવા મળે છે અને એની નીચે સેકન્ડરી ઝાયલમ પ્રોડ્યુસ થયેલી જોવા મળે છે અને આ સ્મોલ પેચીસની અંદર આપણને સેકન્ડરી ફ્લોયમ જોવા મળે છે. આ સેકન્ડરી ગ્રોથની શરૂઆત છે. જ્યારે અમુક સેકન્ડરી ગ્રોથ થઈ ગયા પછી જ્યારે એનો ટ્રાન્સવર્સ સેક્શન સ્ટડી કરવામાં આવે ત્યારે શું જોવા મળે છે, આપણને આ કેમ્બિયમની નીચે જે સેકન્ડરી ઝાયલમ છે એ સેકન્ડરી ઝાયલમની નીચે આ જે ફ્લોએમના પેચીસ જોવા મળે છે એ ધીમે ધીમે ક્રશ થતા જોવા મળે છે. પ્રાઇમરી ઝાયલમ છે, પ્રાઇમરી ઝાયલમના જે સેલ્સ છે એ ક્રશ થઈ જશે અને આ જે ઇન્ટરનલ ફ્લોએમ છે, ઇન્ટરનલ ફ્લોએમના સેલ્સ પણ ક્રશ થઈને પેચીસની અંદર આપણને જોવા મળશે. જેમ કે આ સ્ટેમની અંદર પીથ આપણને ક્લિયર સેલની અંદર જોવા મળે છે, કેમ કે એની અંદર ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ પ્રેઝન્ટ છે. જ્યારે સેકન્ડરી ગ્રોથ થઈ જશે ત્યારે એ ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ ધીમે ધીમે ઘટી જશે, કેમ કે સેલ્સ ત્યાં ક્રશ થતા જોવા મળે છે. ઓકે, here you can also learn the anomalous secondary growth complete. Thank you to all of you. Thank you everybody. Thank you, Sister.